મેં અને મારો મિત્ર કાલે ફરવા જઈશું. આજે જમણવામાં મોહનથાળ હશે અથવા બરફી. મેં ચા પીધી પરંતુ તેમાં ખાંડ ન હતી. મને ભૂખ ન હતી છતાં પણ મેં આલુપૂરી ખાધી. મેં મહેનત ન કરી એટલે મેં નાપાસ થઈ. મેં હોમવર્ક ન કર્યો તેથી મને ટીચરે માર્યું. તમે ચા પીશો કે કોફી? આજે મેં શાળાએ ગઈ પણ સાહેબ રજા પર હતા. થોડું ખાધું કારણ કે ભૂખ ન હતી. દેવાંગને વાગ્યો છતાં એ રડ્યો નહીં. હું બીમાર હતો એટલે હું શાળાએ ન આવ્યો. હું પિક્ચર જોવા ગયો પરંતુ ટિકિટ મળી નહીં. મેં અને મારો દોસ્ત ફિલ્મ જોવા ગયા. હું ફરવા ગયો હતો અથવા પાંડપુરી અથવા આલુપુરી ખાધી. તમે દાળ ભાત ખાશો કે કઢી ખીચડી? હું મારી બહેનના ઘરે ગઈ પણ મારી બહેન ઘરે ન હતી. મારી પાસે છત્રી નહોતી તેથી હું પલળી ગઈ. હું આજે રમવા ન ગઈ કારણ કે હું બીમાર હતી. હું ક્રિકેટ રમવા ન ગયો કારણ કે મને ગમતું ન હતું. મેં ચોરી કરી પરંતુ નપાસ થયો. હું અને મારી બહેન દુકાને ગયા. આજે તહેવાર છે એટલે મારી શાળામાં રજા છે. હું શાળાએ ગઈ પણ ટીચર નહોતા. મેં આજે લેસન નહીં કર્યું તેથી ટીચરે મને માર્યા. તમે પાણી લેશો કે ઠંડુ? પૂંજાના પગમાં વાગેલો તો છતાં એ રમવા. આજે ભણાવવા રામજીભાઈ આવશે અથવા મોહનભાઈ આવશે. હું બીમાર હતી એટલે શાળામાં નહીં આવી. તું ભણશે કે રમવા જશે? આજે શાળાએ રજા હતી છતાં મેં નિશાળે આવી.